સુરતમાંથી ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે। વીમા પોલિસીના નાણાં પરત અપાવવાના બહાને ઠગ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। આ મામલે સુરત સાયબર સેલે ગોવામાં દરોડા પાડી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરત શહેરમાં વીમા પોલિસીના નાણાં પરત અપાવવાના બહાને 11.3 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। વર્ષ 2021 થી 2023 દરમિયાન લેવામાં આવેલી જૂની પોલિસીના નાણાં પરત અપાવવાના નામે ફરિયાદી સાથે 11,03,495ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીઓએ છેતરપિંડીથી મેળવેલા નાણાં એટીએમ મારફતે ઉપાડી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા। આ સમગ્ર ગોટાળામાં 15 થી 20,000 રૂપિયાનું કમિશન લઈને કામ કરતા 3 સાગરીતોની ઓળખ થઈ ગઈ હતી। સુરત સાયબર સેલે ટેકનિકલ તપાસના આધારે ગોવામાં દરોડા પાડી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવા પૂછપરછ શરૂ કરી છે અને આ ટોળકી સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે। વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે। એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને એ ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા। 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે। તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે। એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા। શહાદતને પણ આપણે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યું છે। તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેઇન તો ઉબર રાઈડ અને ઓલા વગેરેનું કામ કરે છે। આ આરોપીઓને અત્યાર સુધી કેટલાનો ભોગ બનાવવામાં આવ્યો? અત્યાર સુધીમાં જે આરોપીઓ છે અમે લોકોની સામે હાલ સુધી એક જ અકાઉન્ટ મળ્યું છે, જે ગોવાવાળો અકાઉન્ટ છે, પણ એ લોકો કાયમ રીતે આ અકાઉન્ટનું કામ કરતા હોય છે, પણ હવે તપાસમાં સામે આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।